નમસ્કાર, એબીપી અસ્મિતાના વેબ પેજ સાથે હું પૂનમ। સુરતની ઘટના જ્યાં એક છોકરીએ આપઘાત કરી લીધો, જે કોમર્સની વિદ્યાર્થીની હતી। 16 વર્ષની આ વિદ્યાર્થીનીનું નામ હતું દ્રષ્ટિ। ઘણી વખત જ્યારે આપણે આવા સમાચાર સાંભળીએ ત્યારે આપણને સામાન્ય લાગે કે આજકાલ આપઘાતની ઘટના તો એટલી હદે વધી ગઈ છે કે ના પૂછો વાત। નાની નાની વાતમાં બાળકોને માઠું લાગી આવે માતા પિતા તરફથી કે પ્રેમ સંબંધમાં, કે પહેલા એક સમય હતો કે પુખ્ત વયના લોકો આપઘાત કરતા હતા, પરંતુ હવે બાળકો અને કિશોર અવસ્થામાં જે આપઘાતની ઘટનાઓ વધી છે તે ખરેખર ચિંતાજનક કહી શકાય। હવે સુરતની આ ઘટના જેમાં 16 વર્ષની દ્રષ્ટિ નામની એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો। કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી। પહેલી નજરે આ ઘટના ખૂબ જ સામાન્ય લાગી, પણ પછી આ ઘટનાની ઊંડાણપૂર્વક જ્યારે વાંચવામાં આવી અથવા તો એ સાંભળવા મળી ત્યારે ખરેખર ખૂબ જ નવાઈ લાગે એવી ઘટના હતી। 16 વર્ષની દ્રષ્ટિએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખેલી હતી। સુસાઇડ નોટમાં લખેલું હતું કે મને માફ કરજો, હું આ દુનિયા છોડીને જઈ રહી છું, હવે બહુ થયું, હવે મારાથી સહન નથી થતું। પપ્પા, તમે મને બહુ યાદ આવો છો। મમ્મી તો મને છોડીને ચાલી ગઈ, પણ તમે પણ મને છોડીને ચાલી ગયા। પપ્પા, તમારા વગર તો હું નહીં જ રહી શકું। બસ આ પ્રકારની સુસાઇડ નોટ લખી અને દ્રષ્ટિએ તાપી નદીમાં છલાંગ લગાવી દીધી, આપઘાત કરી લીધો દ્રષ્ટિએ। એના મોટા ભાઈના હાથમાં સુસાઇડ નોટ આવી હતી। મોટો ભાઈ તરત જ પાછળ દોડ્યો હતો અને ભાઈની નજર સામે જ બેને આપઘાત કરી લીધો, પણ ભાઈ તેને બચાવી ન શક્યો। માત્ર સામે જોયા સિવાય, પ્રત્યક્ષદર્શી બન્યા સિવાય ભાઈ પાસે કોઈ રસ્તો જ નહોતો। અંતે માછીમારોએ તાપી નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો। હકીકત કંઈક એવી હતી કે દ્રષ્ટિનો ભાઈ અને માતા પિતા એક સુખી સંપન્ન પરિવાર હતો, પણ કોઈક વસાત તેના માતા પિતાને વચ્ચે ઝઘડો થયો, તેની વચ્ચે અણબનાવ હતો, જેના પરિણામે માતા પિતાના છૂટાછેડા થઈ ગયા। માતા દ્રષ્ટિને અને તેના ભાઈને અને એના પતિને બધાને છોડીને બીજે જતી રહે છે। દ્રષ્ટિની માતા જતી રહે છે અને દ્રષ્ટિ અને એનો ભાઈ પિતા સાથે રહેતા હતા। પૈસે ટકે આર્થિક રીતે પણ સદ્ધર હતા, જે પણ તેની માંગ હોય એ પૂરી કરતા હતા। માતા અને પિતા બંનેનો રોલ નિભાવવાનો પ્રયત્ન આ પિતા એના કરતા હતા। પણ ક્યારેક કહેવાય છે ને કે મા બાપને પણ એવું હોય છે કે છોકરાઓ એના કહ્યામાં રહે, અને જ્યારે કહ્યામાં રહેવા માટેને પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે ક્યારેક અઘરું બની જતું હોય છે। એક અઠવાડિયા પહેલા દ્રષ્ટિની કોલેજમાંથી પ્રવાસ જતો હતો કચ્છ ખાતે, અને એ સમયે દ્રષ્ટિએ પણ જીદ કરી હતી કે પ્રવાસે જવું છે। હવે દ્રષ્ટિના પિતા એને દર વર્ષે કંઈક ને કંઈક જગ્યાએ લઈ જતા હતા, એટલે દ્રષ્ટિના પિતાનું કહેવું હતું કે આપણે ત્યાં જઈ આવ્યા છીએ તો આપણે ત્યાં નથી જવું। એના માટે થઈને ફીસ ના આપવામાં આવી। ફીસ ના આપતા દ્રષ્ટિને થોડી ગણંશે નારાજગી હતી। દ્રષ્ટિએ પોતાની મિત્ર પાસેથી જે પોકેટ મની હતી એના પૈસા લઈને પછી પોતે ફી ભરી અને ગયા બુધવારે દ્રષ્ટિ કચ્છ પ્રવાસમાં ગઈ હતી। જ્યારે રવિવારે દ્રષ્ટિ પ્રવાસમાંથી પાછી આવી ત્યારે એના પિતા ઘરે નહોતા। રવિવારે એના પિતા ગુમ થઈ ચૂક્યા હતા। બાદમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી। પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પણ પ્રયાસો શરૂ કર્યા હતા। રવિવાર બાદ સોમવાર, જ્યાં સુધી માંડ કરીને દ્રષ્ટિએ હૈયા ધારણા રાખી કે કદાચ પિતા આવી જશે, પણ પછી દ્રષ્ટિને પણ એટલું માઠું લાગી આવ્યું કે મા પણ છોડીને જતી રહે ને બાપ પણ છોડીને જતો રહ્યો, અને પરિણામે એણે તાપી નદીમાં કૂદાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું। સુસાઇડ નોટમાં પણ એણે એવું લખ્યું કે મારા ઠાકર શોધી આપશે, મારો ભગવાન છે મારા પિતાને શોધી આપશે, અને હું એટલું ઉપર એટલા માટે જ જઉં છું કે હું ઉપરથી કદાચ નીચે જોઈને મારા પપ્પાને શોધી શકું। આવો ઉલ્લેખ એણે ના સમજ મનથી સુસાઇડ નોટમાં પણ કરેલો છે। આજે આખી ઘટના છે એના ઉપરથી સ્પષ્ટતા એ થાય છે કે આજકાલ જે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે, પતિ પત્ની બંને અલગ થઈ જાય છે, બંનેને સાથે નથી ફાવતું, પણ જ્યાં સુધી સંતાન ના હોય ત્યાં સુધી કદાચ એ વાત યોગ્ય છે, પરંતુ સંતાનના જીવન પર કેટલી માઠી અસર પડે છે ને એનું આ વર્વ ઉદાહરણ સામે આવ્યું છે। શું એ મા બાપને કોઈ જ કષ્ટ નહીં વેઠ્યું હોય કે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારથી લઈને માતા પિતાની જવાબદારી વધી જાય છે, ધીમે ધીમે બાળક મોટું થાય છે, અસંખ્ય જવાબદારીઓ વેઠી હોય છે, અને જ્યારે અણબનાવના કારણે માતા પિતા અલગ થઈ જાય છે અને બાળકો આ રીતે પોતાનું જીવન ટૂંકાવી લે છે, ઘણા બાળકો ઉપર માનસિક રીતે પણ ખરાબ અસર થતી હોય છે। ક્યાંક ને ક્યાંક સર્વે જે સામે આવ્યો છે એ પણ બયાન કરે છે કે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે, અને એના પરિણામે જ આપણી સામાજિક પ્રણાલી છે એના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આપણે જો આવતીકાલના યુવાધનને બાળકોને બચાવવા હશે તો સમજદારીપૂર્વક સમાજમાં કામ લેવું પણ એટલું જ મહત્વનું બની રહેશે। ફરી એક વખત મળીશું આવી જ કેટલીક વાતો સાથે।